તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 1 ની અંદર આવતા એન્જિનિયરિંગ ગ્રાફિક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની અને એક સ્ટ્રેટેજીની. એ સ્ટ્રેટેજી મુજબ તમે કામ કરશો દોસ્તો તો આરામથી તમને 45 પ્લસ માર્ક્સ આવી જશે અને શાંતિથી તમારું કામ થઈ જશે. તો ચાલો દોસ્તો ચેપ્ટર વાઇઝ વેઇટેજ શું છે એની હું તમને વાત કરું, કયા ચેપ્ટરો પહેલા તૈયાર કરવા જોઈએ એની પણ વાત કરીશ અને પછી ચેપ્ટર વાઇઝ તમને દોસ્તો આઈએમપી તમારી સમક્ષ રજૂ કરીશ. તો સૌ પ્રથમ દોસ્તો આપણે ચેપ્ટર ઉપર ફોકસ કરો તો પહેલા 3 ચેપ્ટર તો થિયરીના છે દોસ્તો અને ચેપ્ટર 4 પોલિગોન છે. પોલિગોનની અંદર તમને છે પેન્ટાગોન, હેક્ઝાગોન કે હેપ્ટાગોન ડ્રો કરવાનું કહેશે. બરાબર, એની બે મેથડ છે, સર્કલની અંદર કામકાજ કરવાનું હોય છે ને બીજી યુનિવર્સલ મેથડ હોય છે. આમ તો પહેલા યુનિવર્સલ મેથડ કહેવાય પછી સર્કલવાળી કહેવાય. તો યુનિવર્સલ મેથડ તો આવવાની જ છે દોસ્તો, મોસ્ટ આઈએમપી છે. બરાબર, એમાં પેન્ટાગોન, હેક્ઝાગોન, હેપ્ટાગોન કેવી રીતે ડ્રો કરવાનું શીખી જવાનું અને બેને ભેગા થઈને 7 માર્ક્સ છે દોસ્તો. પછી એન્જિનિયરિંગ કર્વ્સ છે દોસ્તો, જેમાં પેરાબોલા, ઇલિપ્સ આ બે મોસ્ટ આઈએમપી છે. હાઇપરબોલા પૂછાતું નથી, એટલું કરવાની કાંઈ જરૂર નથી એને. અને પછી 3 કર્વ આપેલા છે, સાયક્લોઇડ, ઇન્વોલ્યુટ અને સ્પાઇરલ. એ 3 કરી જવાના અને પેરાબોલા અને ઇલિપ્સ કરી જવાનું, એમાંથી હશે જ દોસ્તો. 14 માર્ક્સનું તમારું એ કામકાજ છે. પ્રોજેક્શન ઓફ પોઈન્ટ, પ્રોજેક્શન ઓફ લાઇન 14 માર્ક્સ, પ્રોજેક્શન ઓફ પ્લેન 7 માર્ક્સ, ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન 14, આઇસોમેટ્રિક પ્રોજેક્શન 14. આવી રીતનું વેઇટેજ છે. હવે પ્રિપેર શું કરાય, કેવી રીતના કરાય, કયા પહેલા ચેપ્ટરો પ્રિપેર કરવા જોઈએ એની પણ હું તમને દોસ્તો વાત કરી દઉં. તો તમને ઇઝીમાં ઇઝી સૌપ્રથમ શું પડશે ખબર છે, એન્જિનિયરિંગ કર્વ સહેલામાં સહેલું પડશે દોસ્તો. બરાબર, મેં તમને કીધા એટલા એન્જિનિયરિંગ કર્વ્સ તમારે તૈયાર કરવાના છે. પહેલા તમારે ઇલિપ્સ તૈયાર કરવાનો, પેરાબોલા તૈયાર કરવાનો, સાયક્લોઇડ તૈયાર કરવાનો, ઇન્વોલ્યુટ તૈયાર કરવાનો અને સ્પાઇરલ તૈયાર કરવાનો. એના ડેટા દોસ્તો હું તમને અહીં આપું જ છું, એ તૈયાર કરજો. અને કેવી રીતના તૈયાર કરવાના છે દોસ્તો એ બધું જ તમને હું સમજાવી દઈશ. ઓકે, એના વિડીયો રેકોર્ડિંગ્સ ક્યાંથી જોવાના છે એની પણ હું તમને વાત કરીશ, એ લાસ્ટમાં કરું છું. તો આ દોસ્તો 5 વસ્તુ તમે તૈયાર કરો, 14 માર્ક્સ તમારા ગેરંટીડ તમને પ્રાપ્ત થઈ જાય. એટલે એ વસ્તુ પહેલા તૈયાર કરી દેવાની. પછી દોસ્તો પોલિગોનનો છે ને 4 માર્ક્સની અંદર એનો ક્વેશ્ચન બનશે ને 3 માર્ક્સની થિયરી આવશે, એવું સેટઅપ હોય બાય ડિફોલ્ટ. તો પોલિગોનની અંદર મેં તમને કીધું ને દોસ્તો, એક યુનિવર્સલ મેથડ કહેવાય કે જે જનરલ મેથડ કહેવાય, એનું કામકાજ કરવાનું છે. બીજું સર્કલની અંદર ડાયામીટર આપેલો હોય ને એની અંદર પેન્ટાગોન, હેક્ઝાગોન કે હેપ્ટાગોન ડ્રો કરવાનો હોય, એ મેથડ શીખવાની હોય. પણ આ મેથડ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, હશે ને હશે જ. પણ બે શીખી જ લેવાય, કંઈ મોટી વાત નથી એની અંદર. તો એના 4 માર્ક્સ તમારા રોકડા થઈ જાય દોસ્તો. થિયરી હું તમને બતાવી દઈશ, એ જ થિયરીમાંથી કોઈ એક થિયરી આવશે 3 માર્ક્સની અંદર, એટલે એ થઈ જશે. હવે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ દોસ્તો, એ પણ એકદમ સહેલામાં સહેલું છે કામકાજ. એ તમને 7 માર્ક્સમાં અથવા 4 માર્ક્સની અંદર કે આવી શકે છે. મિનિમમ 7 માર્ક્સની અંદર હોઈ શકે, કારણ કે 14 છે તો એક 7 માર્ક્સમાં 7 માર્ક્સમાં એવી રીતના થઈ શકે. પણ ક્યારેક દોસ્તો એ 4 માર્ક્સમાં પણ હોય છે, બહુ સિમ્પલ છે એટલા માટે. તો આપણે એના 7 માર્ક્સ ગણેલા છે પ્રોજેક્શન ઓફ પોઈન્ટના દોસ્તો. 7 માર્ક્સ તમારા મસ્ત હાઈ ક્લાસ આવી જશે. બરાબર, અને પ્રોજેક્શન ઓફ લાઇન આખી નહીં આવડે તો થોડીક તો તમે કરી શકશો, એટલે એના માર્ક્સ એમાં એડ થઈ ગયા છે 3, એવી રીતના સમજી લેવાનું. પછી દોસ્તો તમારે શું તૈયાર કરાય, પ્રોજેક્શન ઓફ પ્લેન તૈયાર કરાય. બરાબર, એના 7 માર્ક્સ મસ્ત એકદમ ઇઝીમાં ઇઝી કામકાજ છે, તો એ તૈયાર કરી દેજો, એના 7 માર્ક્સ તમને મળી જાય. હવે ઓર્થોગ્રાફિક અને આઇસોમેટ્રિક. ઓર્થોગ્રાફિકની અંદર થિયરી પણ પૂછે છે. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ અને થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડનો ડિફરન્સ મોસ્ટ આઈએમપી છે. પછી ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલનો જે સિમ્બોલ ડ્રો કરવાનો છે એ મોસ્ટ આઈએમપી છે. એવી થિયરી હું લિસ્ટ બતાવું છું આગળ. અને પછી ડ્રોઈંગમાં આપણે ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ, સાઇડ વ્યૂ ડ્રો કરવાના કે છે, એ તમે બધા કરી શકો. તો સમય મળે દોસ્તો એ પ્રમાણે ડ્રોય કરવાનું. તો 14 માંથી હું તો અડધા જ ધારું છું કે કદાચ સમય ન મળે તમે ડ્રોઈંગ્સ ન કરી શકાય, થિયરી તો લખી જ શકાશે. તો એના 7 માર્ક્સ. અને આઇસોમેટ્રિક સુધી તો લગભગ કોઈ પહોંચવાના નથી, અને પહોંચી જાવ તો વેલ એન્ડ ગુડ છે. બાકી આઇસોમેટ્રિક ડ્રોઈંગ કોઈ વિદ્યાર્થીઓ કરતા હોતા નથી. તમને આવડતું ના હોય તો કોઈ ટેન્શન પણ લેતા નહીં દોસ્તો. એમાંથી અમુક ક્વેશ્ચનો ડ્રોઈંગના પૂછાય છે, સાવ નાના નાના ક્વેશ્ચનો દોસ્તો. સર્કલનું આઇસોમેટ્રિક પૂછાય છે, કે રેક્ટેંગલનું આઇસોમેટ્રિક પૂછાય છે, કે આઇસોમેટ્રિક સ્કેલ જે મોસ્ટ આઈએમપી છે એ પૂછી શકે. તો એ તમને 4 માર્ક્સની અંદર પૂછી નાખે, એટલું તમે કામ કરી જશો, ઇનફ થઈ જશે તમારા માટે. તો આટલાનો તમે ટોટલ મારો દોસ્તો તો તમારા છે 46 માર્ક્સ થાય છે. 46 માર્ક્સ રૂમઝૂમ કરતા મસ્ત દોસ્તો, આનંદથી લઈ લેવાના આટલા માર્ક્સ, રાજી રહેવાનું. પ્રોજેક્શન ઓફ લાઇન ડિટેલમાં કરવાની ના પાડું છું, કારણ કે એમાં થોડુંક તમારું પ્રો લેવલનું છે. એ સમયનું યોગદાન આપીને સમજીને કામ કરશો તો આવડી જશે. અમે તો લાઈવ ક્લાસમાં કરાવેલું છે, છોકરાઓ કરે પણ છે. પણ જનરલ હું દોસ્તો એ વાત નથી કરતો, એટલે એના માર્ક્સ નથી લખ્યા. તો તમને 46 માર્ક્સ દોસ્તો આવી જાય, બહુ કહેવાય. હા ના, 40 ઉપર માર્ક્સ આવી ગયા, બહુ જ દોસ્તો.
હવે આમનું તમને ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી આપી દો. એન્જિનિયરિંગ ડ્રોઈંગ એડ્સ છે દોસ્તો, તો એમાં તમારે પહેલા આ થિયરીઓ તૈયાર કરવાની થાય છે. એમાં તમને છે ને ઇન્સ્ટ્રુમેન્ટના નામ બહુ બધી વખત પૂછે છે, મોસ્ટ આઈએમપી છે. એનલિસ્ટ કરો કે કયા કયા ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીએ છીએ તે. પછી ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટના ફંક્શન્સ પૂછી શકે, જેમ કે સેટ સ્ક્વેર છે, ફ્રેન્ચ કર્વ છે, ડિવાઈડર છે દોસ્તો, કંપાસ છે, ટી સ્ક્વેર છે, સ્ટેન્સિલ છે, ફ્રેન્ચ કર્વ તો બહુ બધી વખત પૂછાયેલું છે. તો એના બધાના ઉપયોગો તૈયાર કરી દેવાના. એના પછી દોસ્તો આ બીજું ચેપ્ટરની થિયરીઓ, આ બહુ બેઝિક લેવલની કહેવાય. ટાઇટલ બ્લોક ડ્રો કરવાનું તમને પૂછી શકે સ્પેસિમેન સાથે, આપણે શીટમાં કર્યા જ છે તમે બધાએ. પછી સ્કેલ શા માટે જરૂરી છે દોસ્તો, અને અલગ અલગ સ્કેલ તમારે એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે લખવાની છે એ આપેલી જ છે, અથવા તો આ 3 સ્કેલ લખી નાખશો તોય ચાલશે. આમાં આઈડેન્ટિફાઈ કરવાની છે કે આ કયા ટાઈપની સ્કેલ છે દોસ્તો. હા, રિડ્યુસ્ડ સ્કેલ છે, એનલાર્જ સ્કેલ છે, એ બધી સ્કેલના ટાઈપ્સ આવે એ ડિસાઇડ કરવાનું કામકાજ છે. અને આ A2 અને A4 સાઇઝ છે દોસ્તો, એની વિડ્થ અને લેન્થ તમારે ટ્રીમ અને અનટ્રીમ માટે લખવાનું છે. તો આખું ટેબલ જ તૈયાર કરી દેવાનું, બરાબર, આખી ડ્રોઈંગ શીટની સાઇઝનું દોસ્તો. તો આવી રીતના આ કામકાજ દોસ્તો થાય છે. અહીંયા પૂછેલું છે રાઇટ ધ સાઇઝ ઓફ અ ડ્રોઈંગ શીટ વિચ આર યુઝડ ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ. એ જ વસ્તુ અહીંયા કામમાં લાગી જશે. ત્રીજું છે દોસ્તો, એમાં આ ટાઈપ્સ ઓફ લાઇન, આ પણ મોસ્ટ આઈએમપી છે. એ તમને ચેપ્ટર 3માં પહેલા જ પેજ ઉપર આપેલી છે, બરાબર. ટાઈપ્સ ઓફ લાઇન અને એની એપ્લિકેશન્સ અથવા તો એના યુઝ કહી શકાય તે. પછી દોસ્તો ડાયમેન્શન્સ આપવા માટેની અલગ અલગ મેથડો છે, અલાઇન ને યુનિડાયરેક્શનલ મેથડ ને એ બધી દોસ્તો. તો જો એનો ડિફરન્સ એ પૂછી શકે છે. અને આવી રીતના પણ તમને એનલિસ્ટ કરવાનું પૂછી શકે. એમાં જ પાછું એક ચેઇન અને પેરેલલ ટાઈપના ડાયમેન્શન્સ આપવાની રીત છે, તો એ તૈયાર કરી દેવાનો. બહુ બેઝિક છે દોસ્તો. હવે અહીંયાથી પોલિગોનનું કામકાજ દોસ્તો શરૂ થાય છે. આ 3 થિયરીનું દોસ્તો કામકાજ પત્યું, પહેલા 3 ચેપ્ટરનું. પોલિગોન દોસ્તો, તો પોલિગોનની અંદર આપણે સિમ્પલ જ છે. જુઓ, રેગ્યુલર પેન્ટાગોન સાઇડ 45 mm નો ડ્રો કરો, યુનિવર્સલ મેથડ. તમને મેથડનું નામ નહીં આપેલું હોય તો સાહેબ અમને ખબર કેમ પડશે? તમે તો બે કીધું ને કે યુનિવર્સલ મેથડ છે ને બીજું સર્કલની અંદર કામકાજ કરવાનું છે. એ ડેટા ઉપરથી જ ખબર પડશે. સર્કલથી કામ કરવાનું હશે તો સર્કલનો ડેટા હશે. જેમ કે જો, ઇન્સ્ક્રાઇબ રેગ્યુલર પેન્ટાગોન ઇન અ સર્કલ of 110 mm diameter, regular heptagon in a circle having 100 mm diameter. સર્કલનો ડેટા હોય તો સર્કલ વાળી મેથડ. બાકી દોસ્તો સાઈડનો ડેટા આપેલો હોય, સાઈડ આપેલું હોય દોસ્તો, સીધું જ સાઈડ, તો તમારે દોસ્તો આ યુનિવર્સલ મેથડથી એને ડ્રો કરી દેવાનો છે, બરાબર. વાત થાય પૂરી. તો યુનિવર્સલ મેથડ તો એક જ છે, તો આ એ જ રીતથી થશે, આ એ જ રીતથી થશે, આ એ જ રીતથી થશે, સેમ ટુ સેમ. ને એક સર્કલ વાળી મેથડ. બે જ મેથડ યાદ કરો, 4 માર્ક્સ લઈ જાઓ દોસ્તો, બરાબર. ક્યારેક 7 માર્ક્સમાં પૂછી નાખે. ચાલો, પછી એન્જિનિયરિંગ કર્વ આવે છે દોસ્તો. તેમાં થિયરી પણ તૈયાર કરવાની છે, ક્યારેક થિયરીઓ પણ પૂછે છે. અને એના જે આપણે 5 વસ્તુ કીધેલી છે એ તૈયાર કરવાની છે. તો થિયરીની અંદર શું પૂછે? તો એન્જિનિયરિંગ કર્વ છે દોસ્તો, તો એન્જિનિયરિંગ કર્વને એનલિસ્ટ કરો, આપેલું છે પહેલા જ પેજ ઉપર બુકમાં. પછી આ પૂછી શકે કોનિક્સ કર્વની ડેફિનેશન આપો અને એના એક્ઝામ્પલ્સ આપો. એક્ઝામ્પલમાં તો આ જ બધા કર્વ લખવાના છે, ઇલિપ્સ, પેરાબોલા, હાઇપરબોલા, આ બધા કોનિક્સ કર્વ કહેવાય, બરાબર. પછી ડિફાઇન ધ કર્વ પેરાબોલા. હવે છે ને બધાની ડેફિનેશન અને એના ઉપયોગો બધાના કરી નાખજો. ઇલિપ્સ, પેરાબોલા, હાઇપરબોલા, 3 એના કરી નાખજો દોસ્તો. એમાંથી કોઈ પણ પૂછી શકે. અને આ બધા પૂછાયેલા જ પ્રશ્નો છે જીટીયુ પેપરમાં, ક્યારેક ને ક્યારેક એ જ તમારી સમક્ષ લખ્યા છે. એસેન્ટ્રિસિટીની વ્યાખ્યા દોસ્તો. પછી કોનિક્સ કર્વનું લિસ્ટ તૈયાર કરો અને એમાં એસેન્ટ્રિસિટીઝ બધી લખો. તો એમાં કોનિક્સ કર્વ એટલે 3 જ આવે, ઇલિપ્સ, પેરાબોલા અને હાઇપરબોલા, બરાબર. લેસ ધેન 1, ઇક્વલ ટુ 1 ને ગ્રેટર ધેન 1 એ એની દોસ્તો એસેન્ટ્રિસિટી છે, એ જ લખવાનું છે અહીંયા. તો એ દોસ્તો થઈ જાય. તો આ થિયોરિટિકલ પોર્શન દોસ્તો. હવે અહીંયા ન્યુમેરિકલ્સની અંદર કામકાજ આવે છે. તો ઇલિપ્સનું તમને કામકાજ પૂછી શકે, આ પેરાબોલાનું કામકાજ પૂછી શકે. રેગ્યુલર તો દોસ્તો આ બે મોસ્ટ આઈએમપી છે જ, કે ભાઈ ઇલિપ્સ કહેશે દોસ્તો તમને મેજર એક્સિસ કહી દેશે, માઇનર એક્સિસના માપ કહી દેશે. એના ઉપરથી કોઈ પણ મેથડથી તમે કરી શકશો. હા, કોઈ પણ મેથડ, કોન્સેન્ટ્રિક સર્કલ મેથડથી કરો, ઓબ્લોંગ મેથડથી કરો, આર્ક ઓફ સર્કલ મેથડથી કરો, ગમે તેનાથી કરી શકશો. મેથડનું નામ એ લોકો નહીં લખેલો, કોઈ પણ એક મેથડ શીખી જવાની. મેજર અને માઇનર એક્સિસ આપેલી હોય તો ઇલિપ્સ કેવી રીતે ડ્રો કરવો. પછી દોસ્તો પેરાબોલા, એનો બેઝ આપશે ને એક્સિસ આપી દીધી છે. આ બેઝ આપશે ને એની એક્સિસ આપશે. તો એની આપણે એફિલ ટાવર મેથડ કહેતા હોય છે, જે ટેન્જન્ટ મેથડ છે, એનાથી કામ કરો. ઓબ્લોંગ મેથડથી કરો, મજા આવે એનાથી કરો. તો ઇલિપ્સ, પેરાબોલા આવડવું જોઈએ. એક આ જનરલ મેથડ છે, ડાયરેક્ટ્રિક્સ ફોકસ મેથડ, એનાથી કામ આપી શકે તમને, બરાબર. એમાં ડાયરેક્ટ્રિક્સ આપેલી હશે અને આ ડાયરેક્ટ્રિક્સનો આ પોઈન્ટ છે દોસ્તો, ત્યાંથી ફોકસનું ડિસ્ટન્સ ને તમને એસેન્ટ્રિસિટીને એવું આપેલું હોય તો એનાથી આપણે 3 કર્વ ડ્રો થઈ શકે છે. ઇલિપ્સ થઈ શકે છે,
પેરાબોલા થઈ શકે છે, હાઇપરબોલા પણ થઈ શકે છે. તો એ જનરલ મેથડ છે, એક જ મેથડ દોસ્તો. તો એ મેથડ શીખી જવાની દોસ્તો. એમાં જો એસેન્ટ્રિસિટી ઉપરથી તમને ખબર પડી જાય કે કર્વ કયો છે, કારણ કે એસેન્ટ્રિસિટી ફિક્સ જ હોય છે દોસ્તો, જે તે કર્વ માટેની. પેરાબોલા માટેની એક હોય છે અને ઇલિપ્સ અને હાઇપરબોલાની <1 > 1 એવી આપણને જોવા મળતી હોય છે. તો એ તૈયાર કરી દેવાની દોસ્તો એક મેથડ. બરાબર. ચલો, એક આ સ્પેશિયલ છે દોસ્તો. મેજર એક્સિસ અને ડિસ્ટન્સ બિટવીન ફોકસ આપેલું છે, તો ઇલિપ્સ બનવાનું છે. એનું કામ કેવી રીતના કરવાનું, આ સ્પેશિયલ સમ છે. એક જ વખત પૂછાયેલો છે, એટલે કે મોસ્ટ આઈએમપીની અંદર નથી. કોઈને ફાવતું હોય તો તૈયાર કરજો. બરાબર. આમાં તમને શું મેજર એક્સિસ આપી દીધી એ બી, ડિસ્ટન્સ બિટવીન ફોકસ આપી દીધું F1 અને આ F2, અને તમને હવે માઇનર એક્સિસના પોઈન્ટ મેળવવાના છે CD. એ કેવી રીતે મેળવવાના હોય, તો એક રિલેશન છે, ખબર છે. આપણે અહીંયા સેન્ટર તો લઈ શકશું O પોઈન્ટ, તો હાફ ઓફ મેજર એક્સિસ દોસ્તો લેવાનું હોય અને F1 થી આર્ક મારી દેવાની ઉપર નીચે ને F2 થી આર્ક મારી દેવાની ઉપર નીચે, તો તમને મળી જાય. અને પછી તમે રેગ્યુલર કોન્સેન્ટ્રિક સર્કલ કે ઓબ્લોંગ મેથડથી કામ કરી શકો. ખાલી ડેટા આપવાની રીત ચેન્જ કરી છે. પણ આ પેપર બહુ અઘરું કાઢવું હોય, ટ્વિસ્ટ કરવું હોય દોસ્તો, ત્યારે આ પૂછી શકે. આ ડાયરેક્ટ્રિસ ફોકસ મેથડ તો ન્યુમેરિકલ છે. બરાબર. એટલે આ બધા દોસ્તો અલગ અલગ રીતે પૂછી શકે, એટલે મેં એના ડેટા મૂકેલા છે. આઈએમપી ની અંદર તમને તૈયાર કરવા હોય દોસ્તો, બીજું વધારે ન કરવું હોય તો આ 2 અને આ ત્રીજી 3 આ કરજો. આ 3 માંથી એક તો પેપરમાં હશે ને હશે જ, 100%ની વાત છે. બરાબર. એટલે ઇલિપ્સ અને પેરાબોલા, હાઇપરબોલા, એમાં 3 એમાં આ રીત છે. આ ઇલિપ્સ છે, આ પેરાબોલા છે. આમાં 3 આવી જાય દોસ્તો, ઇલિપ્સ, પેરાબોલા, હાઇપરબોલા. બરાબર. એના પછી દોસ્તો હવે આવે ઇન્વોલ્યુટ, સાયક્લોઇડ અને સ્પાઇરલ. તો ઇન્વોલ્યુટ દોસ્તો તમને પેન્ટાગોનનો અથવા તો સર્કલનો પૂછી શકે છે સૌથી વધારે. બાકી સ્ક્વેરનો પૂછી શકે છે, તો બહુ ઇઝી પડી જાય એટલે નથી પૂછતા. ટ્રાયંગલનો પૂછી શકે દોસ્તો, કોઈ પણ એક મેથડ શીખી જશો તો બધાને આવડી જશે. મોટાભાગે આ 2 ના પૂછતા હોય છે. પછી સાયક્લોઇડ તો સર્કલનો જ હોય હંમેશા, અને સ્પાઇરલ દોસ્તો 2 ડાયામીટર આપેલા હશે કે રેડિયસ આપેલી હશે, અને 360 માટે જ પૂછે છે, એક રાઉન્ડ માટે જ. તૈયાર કરી જાઓ, વાત થાય પૂરી. તો ઇન્વોલ્યુટ, સાયક્લોઇડ અને આ દોસ્તો સ્પાઇરલ, વાત થાય પૂરી. બરાબર. તેના 14 માર્ક્સ તમને આવી જશે. પ્રોજેક્શન ઓફ પોઈન્ટની અંદર આ તો થિયોરિટિકલ છે દોસ્તો, કે HP અને VP સમજાવવાનું કહી શકે. ઘણી વખત પ્રિન્સિપલ રેફરન્સ પ્લેન સમજાવવાનું કહી શકે. પછી આ ડિફાઇન પ્રોજેક્શન્સ એન્ડ ગીવ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોજેક્શન્સ, આવું પૂછી શકે થિયરીમાં. બાકી આ દોસ્તો હશે ને હશે જ. આ ફૂલ હશે દોસ્તો. 3 પૂછશે 3 માર્ક્સમાં, 4 પૂછશે 4 માર્ક્સની અંદર. અને બહુ ઇઝી કામકાજ હોય છે, શીખી લેજો, સમજી લેજો. એના પછી દોસ્તો પ્રોજેક્શન ઓફ પ્લેન. તો પ્રોજેક્શન ઓફ પ્લેનમાં ફિક્સ જ સ્ટેપ્સ હોય છે દોસ્તો, ફિક્સ સ્ટેપ્સ. ખાલી શેપ ચેન્જ થતા હોય છે તમારા. બરાબર. તો એ સમજી લેવાના છે. ને આટલા જ શેપ છે, એમાંથી જ આપશે દોસ્તો. આ સર્કલ આપી દીધું, પછી ત્રિકોણ આપી દીધું, પછી 4 સાઈડ વાળું તમને આપી દેશે રેક્ટેંગલ, પછી પેન્ટાગોન અને હેક્ઝાગોન દોસ્તો. આના સિવાય કોઈ નહીં આવે, ખાલી વેલ્યુઝ બદલશે. અને ટાઈપ્સ આમાં પાડવા હોય તો 2 પડી શકે દોસ્તો, એક રેસ્ટિંગ ઓન HP વાળા હોય ને રેસ્ટિંગ ઓન VP વાળા હોય. તો એક દોસ્તો આ VP વાળો છે, આ એક VP વાળો છે. બાકી બધા આપણા રેગ્યુલર HP વાળા જ છે, અને મોટા ભાગે HP વાળા જ પૂછાય છે તમને, VP વાળા નથી પૂછતા. કદાચ VP વાળો પૂછે તો ખાલી એની સિક્વન્સ ચેન્જ કરવાની છે. જે આપણે બેઝ લાઇનની નીચેથી સ્ટાર્ટ કરીએ છીએ એની જગ્યાએ ઉપરથી સ્ટાર્ટ કરવાનું હોય, બીજું કાંઈ નથી. તો વિડીયો લેક્ચર્સમાં બધું સમજાવેલું છે. વિડીયો લેક્ચર્સ ક્યાંથી જોવાના છે છેલ્લે કહું છું તમને. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં જો ડ્રોઈંગ તમને ન ફાવે કદાચ, ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ, સાઈડ વ્યૂ, આમ તો ઇઝી જ છે, આવડશે જ. પણ આ થિયોરિટિકલ કન્ટેન્ટ તો કરી જ લેજો. ફર્સ્ટ એંગલ, થર્ડ એંગલનો ડિફરન્સ મોસ્ટ આઈએમપી, સિમ્બોલ ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલનો દોસ્તો, અને પોઝિશન્સ દોસ્તો. ફર્સ્ટ અને થર્ડ એંગલમાં બધાની ક્યાં પોઝિશન હોય, ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ, સાઈડ વ્યૂ, રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ, લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ, જે ફર્સ્ટ અને થર્ડના બધું છે એની ખાલી પોઝિશનો ડ્રો કરવાની હોય. અને આ બ્લેન્ક્સ તમને એક વખત પૂછેલી હતી, એ એકદમ બેઝિક છે. આ પોઝિશન્સ ઉપરથી દોસ્તો લખવાનું છે. ઓકે. આઇસોમેટ્રીની અંદર બીજું કાંઈ ના આવડે તો આ 3 વસ્તુ કરી જવાય. એની સ્કેલ ડ્રો કરતા આવડવી જોઈએ, જે મોસ્ટ આઈએમપી છે, 4 માર્ક્સમાં પૂછી શકે. રેક્ટેંગ્યુલર પ્લેટ, એનું આઇસોમેટ્રિક તૈયાર કરો, અને સર્કલનું આઇસોમેટ્રિક તૈયાર કરો. આટલું તૈયાર કરો એટલે તમને દોસ્તો છે 46 માર્ક્સ તો મિનિમમ આવશે. બરાબર. તો આ વસ્તુ છે. હવે લેક્ચર્સ તમારે જોવા હોય તો દોસ્તો આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશનની અંદર તમારે જવાનું થશે. ક્યાં જવાનું થશે બાળ મિત્રો? અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાં. ડાઉનલોડ કરી નાખજો દોસ્તો. હા, આપણે પ્લે સ્ટોરની અંદર અવેલેબલ જ છે. એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય, લોગિન કરી નાખજો દોસ્તો. લોગિન કર્યા પછી સ્ટોરમાં જવાનું છે તમારે, નીચે સ્ટોર લખેલું આવશે. એ સ્ટોરની અંદર તમે જાઓ અને સર્ચ કરજો 1 દોસ્તો.
એટલે ડિપ્લોમા સેમ 1નો ક્લાસ આવશે, એના ઉપર કરો ક્લિક દોસ્તો, બરાબર. એમાં કન્ટેન્ટમાં જજો, કન્ટેન્ટમાં જઈ અને જો આ વિડીયો લેક્ચર્સ છે દોસ્તો, એમાં જજો. વિડીયો લેક્ચર્સની અંદર આ ઇજીના લેક્ચર્સ છે. હવે 24ના પણ છે, 25ના પણ છે દોસ્તો. 25 એટલે આપણે હમણાં ભણાવ્યું છે એ. હવે એની અંદર જો આ ચેપ્ટર 1, 2, 3, ચેપ્ટર 4, 5, 6, 7, 8, 9 આ બધા વિડીયો લેક્ચર્સ છે 10 સુધીના. તો આપણે દોસ્તો આ વિડીયો લેક્ચર્સ ફ્રી કરી દીધેલા છે તમારા માટે, તમે સારી તૈયારી કરી શકો એના માટે. બાકી આ પેઇડ કોર્સીસ હોય છે, પણ અત્યારે હવે તમે બધા પાસ થઈ જાઓ, એટલીસ્ટ પાસ થઈ જાઓ એના માટે ફ્રી છે. આની અંદર તમે જોશો એટલે તમને બધા વિડીયો લેક્ચર્સ જોવા મળશે. તો આ બધા વિડીયો લેક્ચર્સમાં થિયોરિકલ કન્ટેન્ટ અને બધી મેથડો ડ્રોઈંગ કરવાની બધી સમજાવેલી છે. તો આ બધી દોસ્તો તૈયાર કરી દેજો. ઓકે, તો આવી રીતના ખૂબ સારી તૈયારી કરજો અને ખૂબ સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરજો એવી શુભેચ્છાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.